હવે પેલો દાખલો ભણી ગયા આપણે. હવે જે છે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 2. બરાબર, પ્રશ્ન પેલો જે છે દાખલા નંબર 2 છે. હવે આમાં બધું આપણને આપેલું છે, ખાલી શું નથી આપ્યું આપણને? ડી નથી આપ્યું, એટલે કે ડિફરન્સ. ડિફરન્સ એટલે શું થાય? તફાવત. હા, બધી ખબર પડવી જોઈએ કે ડી એટલે શું થાય, ડિફરન્સ થાય, શું કહેવાય, અને તફાવત કહેવાય. કારણ ગુજરાતીમાં પણ આપી શકે એક્ઝામમાં. બરાબર, ઓકે. આ બહુ સારી પ્રેક્ટિસ માટેના બહુ સરસ સરસ છે દાખલા. બરાબર, શોર્ટકટમાં પ્રેક્ટિસ થાય એકદમ પરફેક્ટ. તમારે 2 માર્ક તમારે શ્યોર આવા ટાઈપનો દાખલો આવે ને તો આરામથી. ઓકે, ચલો જોઈએ આપણે. તો અહીંયા a બરાબર -18 છે. ડિફરન્સ ખબર નથી. n એટલે કે પદોની સંખ્યા. પદોની સંખ્યા કેટલી છે? 10. અને an એટલે કે જે an છે બરાબર, એ કેટલો છે આપણો? 0 છે, એટલે કે 0 નંબરનું પદ છે. ઓકે, ચલો જોઈએ બધી માહિતી આપણી પાસે. તો યાદ રહી ગયું, a બરાબર કેટલા છે? -18. ચલો શું માહિતી આપણને આપી છે પેલી જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા શું કરવાનું, આપણે જે માહિતી આપણને આપી હોય એનું લિસ્ટ બનાવી નાખવાનું. સૌથી પહેલા સૂત્ર પ્રમાણે આપણે સૂત્ર શું છે, આપણે સૂત્ર બોલી નાખો. ચલો સૂત્ર શું છે આપણી પાસે? n બરાબર a + ઇન્ટુ ડી. બરાબર, ઓકે. ચલો હવે આપણે શું 4 વસ્તુની જરૂર છે. કોણ છે? an, પછી કોણ છે? a, પછી કોણ છે? n, અને કોણ છે? d. આ 4 વસ્તુ જે છે આપણી પાસે હોવી જોઈએ. 4 માંથી કોઈ પણ 3 વસ્તુ હોય તો ચોથી વસ્તુ આપણને ઓટોમેટિક મળી જાય. બરાબર, ઓકે. ચલો તો હવે જે છે એની અંદર આપણે જોયું હતું અહીંયાથી આપણે કે ભાઈ અહીંયા a બરાબર કેટલા છે? -18, n બરાબર 10 ને an બરાબર શું છે? 0. ઓકે, યાદ રહી ગયું? ચલો, ઓકે. તો શું છે? an બરાબર શું છે? 0 છે. an બરાબર શું છે? 0. a બરાબર શું છે? -18. n બરાબર શું છે? 10. અને d આપણને ખબર છે નહીં. ડિફરન્સ ગોતવો છે. ખબર પડી ગઈ? પદોની સંખ્યા કેટલી છે? 10 પદ છે. 10 પદ છે ને પેલું પદ કોણ છે એમાં? -18. ઓકે, સૌથી પહેલા શું કરવાનું, આપણે મૂકવાનું છે સૂત્ર. મૂકશું સૂત્ર. ચલો શું સૂત્ર છે આપણી પાસે? આ ખબર છે, હારી સૂત્ર મૂકી દીધું છે. બરાબર છે, ઓકે. હવે a ની જગ્યાએ મૂકી દો. a ની જગ્યાએ શું છે આપણી પાસે? 0. બરાબર ના બરાબર. a બરાબર શું છે આપણી પાસે? a બરાબર છે -18, પ્લસ ના પ્લસ, કાઉન્સ નું કાઉન્સ કરી નાખવાનું. n ની જગ્યાએ n કેટલા છે? 10 -1 ઇન્ટુ એટલે કે ગુણ્યા d. ડિફરન્સ કેટલાનો છે એ તો ખબર નથી આપણને, એટલે એમ રાખશું આપણે. હવે શું કરશું આપણે? તો ભાઈ આપણે વેલ્યુ કોની જોઈએ છે? ડી ની જોઈએ છે, ડિફરન્સ ની જોઈએ છે. તો એના સિવાયના જેટલા પણ છે એ બધાને ક્યાં જવા દેવાના? બરાબરની સામે બાજુ જવા દેવાના. ઓકે, બરાબરની છે આ જમણી બાજુ છે, ડાબી બાજુ જવા દેવાના. સૌથી પહેલા કોને જવા દેશું આપણે? 18 ને. એટલે આ જે -18 છે એ બરાબરની આ સાઈડ આવે એટલે શું થઈ જાય? +18 થઈ જાય. હવે 0 છે તો 0 મતલબ શું થાય? 0 મતલબ કાંઈ નથી, એટલે ખાલી જ છે, એટલે 0 પાછું લખવાની જરૂર છે નહીં. એટલે +-18 આ બાજુ આવી જાય, કેવા થઈ જાય? પ્લસ થઈ ગયા. બરાબર, પ્લસ છે તો બતાવવાની જરૂર છે નહીં. ઓકે, હવે શું બચ્યું? અહીંયા 10 માંથી 1 જાય તો આનું કામ તો પતી ગયું. હવે અહીંયા શું બચ્યું? અહીંયા કાઉન્સની અંદર શું છે? 10 માંથી 1 જાય. 10 માંથી 1 જાય કેટલા થઈ જાય? 9. પ્લસ જ હતા 9 અને ગુણ્યા ડી છે કે નહીં? હવે આપણે વેલ્યુ કોની જોઈએ છે? મેં તમને કીધું વેલ્યુ કોની જોઈએ છે આપણે? ખાલી આપણને ડી ની વેલ્યુ જોઈએ છે. તો જો ડી ની વેલ્યુ જોતી હોય, બરાબર છે, ઓકે, તો આ જે 9 છે એ અત્યારે ક્યાં છે? ગુણાકારમાં. સામે જો તો ક્યાં જાય? ભાગાકારમાં. એટલે અહીંયા જે સેમ વસ્તુ લખી નાખીએ આપણે. બરાબર છે કે ભાઈ 18 અને શું લખ્યું? 9 ગુણ્યા ડી હતું. હવે ડી જે છે ખાલી ડી ની વેલ્યુ જોઈએ છે. તો આ જે 9 છે એ અત્યારે ગુણાકારમાં છે, સામે જો તો ક્યાં વયું જાય? ભાગાકારમાં વયું જાય. બરાબર છે, ઓકે. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, ગુણાકારમાં તો ભાગાકારમાં જાય. એટલે આ નીચે વયું ગયું. અને આ જે છે આને આપણે જે છે તે આપણે કાઢી નાખીએ. બરાબર, ગુણાકાર નિશાની આને વ્યવસ્થિત આપણે ગોઠવી નાખીએ અહીંયા. તો ડી બરાબર શું મળ્યું આપણને? 18/9. હવે ખબર છે ભાગાકાર 9 ના ઘડિયામાં 18 આવે કે ના આવે? ક્યાં આવે? 9 2 18, 9 2 18. એટલે શું થશે? અહીંયાથી આપણે ઉડાડી નાખો. 9 ગુણ્યા 2 શું થશે? અહીંયાથી 9 9 ઉડી ગયા. શું બચ્યું આપણી પાસે? 2 બરાબર ડી. તેથી સરખું ગોઠવી નાખીએ આપણે. ડી બરાબર શું મળ્યું આપણને? 2. આ આવી ગયો આપણો જવાબ. સમજાઈ ગયું? કોઈ પ્રશ્ન? એકદમ ઈઝી. ચાલો, ઓકે, રેડી? લખી નાખો.